આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધુનિક વિશ્વમાં દરિયાઈ શક્તિના મહત્વ પર ભાર મૂકતા મજબૂત દરિયાઈ ક્ષમતાઓ દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેય રાષ્ટ્રને સમર્પિત કરતા આ મુજબ જણાવ્યું. તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળમાં 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં ગઈકાલે વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષયવસ્તુ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં યોગ કર્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને લદ્દાખના લેહમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો. તેમણે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી. સમગ્ર રાજ્યમાં એક સાથે 330 સ્થળોએ 1.25 કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલો યોગાભ્યાસ કર્યો. દરમિયાન જિલ્લા મથક ભુજના મિયાવાકી વનમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ 2000થી વધુ લોકો સાથે યોગ દિવસ ઉજવ્યો. સમગ્ર જિલ્લામાં યોગ દિવસ નિમિત્તે તાલુકા કક્ષાએ 10 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અબડાસાના પિંગલેશ્વર બીચ ખાતે યોગ દિવસની ઉજવણીમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહની ઉપસ્થિતિમાં યોગનો કાર્યક્રમ યોજાયો હતો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા ગઈકાલે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી, જેમાં 22,79,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. ગુજરાતમાં પણ 211 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ, જેમાં 78,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ત્યારે જિલ્લાના 4 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં 1,416 છાત્રોએ નીટની પુનઃ પરીક્ષા આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પરીક્ષા કોઈપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. નીટની પુનઃ પરીક્ષાના પ્રશ્નપત્રો સીમા સુરક્ષા દળના જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે કેન્દ્રો પર પહોંચાડવામાં આવ્યા હતા. રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં આવતીકાલથી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરુવારને બદલે આજે યોજાશે, જેમાં રજૂઆતકર્તાઓ આજે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સ્વાગત ઓનલાઈનના નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન આપશે. કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો ગઈકાલે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. મુન્દ્રા, માંડવી, નારાયણ સરોવર, જખૌ, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણા સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાન દરમિયાન કુલ 19,174 ચોરસ મીટર વિસ્તાર પરથી અંદાજે 93 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના દબાણો હટાવવામાં આવ્યા હતા. મહિલા T20 વિશ્વકપની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતીય ટીમને 6 વિકેટે હરાવી બીજી સફળતા મેળવી છે, જ્યારે ભારતની ટીમે પ્રથમવાર પરાજય ખમવો પડ્યો છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ પરની મેચમાં ભારતના 7 વિકેટે 158 રન સામે દક્ષિણ આફ્રિકાની ટીમે 4 વિકેટ ગુમાવી 161 રન કરી મેચ જીતી લીધી હતી. મરઝીના કાપ 81 રન કરી નોટ આઉટ રહ્યા હતા. શ્રી ચારનીએ 3 વિકેટ ઝડપી હતી. એ અગાઉ ભારતે 7 વિકેટના ભોગે 158 રન કર્યા, જેમાં શેફાલી વર્માના 31 રન મુખ્ય હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.